ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ગઈકાલે છેલ્લે આપણે કેટલીક પ્રક્રિયાઓને સંતુલિત કરતાં શીખી ગયા હતા. હવે આજે આપણે એનાથી થોડું આગળ વધારીએ. સૌથી પહેલાં અત્યાર સુધી જેટલી પ્રક્રિયાઓ આપણે સંતુલિત કરી છે એ સરળ હતી, એટલે કે વિસમીકરણની પ્રક્રિયા નથી. હવે યાદ કરો, વિસમીકરણની પ્રક્રિયા વખતે આપણે શું વાત થઈ હતી કે વિસમીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જેમાં એક જ પ્રક્રિયકોનું રિડક્શન અને ઓક્સિડેશન થતું હોય એવી પ્રક્રિયાઓને વિસમીકરણની પ્રક્રિયાઓ કહેવાય. હવે આજે એવી કેટલીક પ્રક્રિયાઓ, બરાબર, વિસમીકરણની પ્રક્રિયાઓ આપણે જોવાની છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા આપણે આજે સંતુલિત કરીએ. પ્રક્રિયા છે P4 વત્તા OH માઇનસ પ્રક્રિયા થાય PH3 વત્તા HPO2 માઇનસ, બરાબર છે. આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે કેવી રીતે પ્રક્રિયાને સંતુલિત છે એ કરી શકાશે. સૌથી પહેલાં શું કરવાનું? તો તમને સોપાનો યાદ જ હશે, ફરીથી એક વખત યાદ કરાવડાવું. દરેક પ્રક્રિયકોનો ઓક્સિડેશન આંક લખવાનો, બરાબર છે. બીજું, જે પ્રેક્ષક આયનો હોય એને ઓક્સિડેશન આંક એનો દૂર કરવાનો. ત્રીજું, કોનું રિડક્શન થાય છે અને કોનું ઓક્સિડેશન થાય છે એ લખવાનું. ચોથું, ઓક્સિડેશન અને રિડક્શનનો ફેરફાર લખવાનો. પાંચમું, વીજભારને સંતુલિત કરવાનો. છઠ્ઠો, પાણીનો અણુ ઉમેરી અને તત્વયુગ્મિતીય સંતુલન છે એ કરવાનું. વીજભારનું સંતુલન જ્યારે કરતા હોઈએ ત્યારે એસિડિક માધ્યમ હોય તો H+ અને બેઝિક માધ્યમ હોય તો OH માઇનસ ઉમેરી આપણે વીજભારનું સંતુલન છે એ કરી શકીએ છીએ, બરાબર. હવે આજે જે આ પ્રક્રિયા જોવાની છે એ બેઝિક માધ્યમની અંદર તમારે એને સંતુલિત કરવાની છે. એટલે સૌથી પહેલાં આપણે શું કરીએ? દરેકનો ઓક્સિડેશન આંક છે એ લખી નાખીએ. હવે જો P4, બરાબર, ફોસ્ફરસ, તો P4 એની મૂળ અવસ્થાની અંદર છે, એટલે P4નો ઓક્સિડેશન આંક છે એ કેવો થશે? 0, બરાબર છે. યાદ છે ને? તમને મેં શરૂઆતમાં વાત કરી હતી કે H2, Cl2, Br2, I2, N2, O2 આવા બધા જ, આ ઉપરાંત P4, S8, સોડિયમ, મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે હોય તો આ જે પદાર્થ એની મૂળભૂત અવસ્થાની અંદર મળી આવે, એટલે સંયોજિત સ્વરૂપે ના હોય, મૂળ અવસ્થાની અંદર મળી આવતા હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા છે એ આપણે શૂન્ય ગણવાની છે, કેમ કે ત્યારે કોઈની સાથે ફેરફાર કરતો નથી ઇલેક્ટ્રોનના, બરાબર છે. એટલે એને આપણી મૂળભૂત અવસ્થામાં એની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય ગણીએ છીએ. એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશન અવસ્થા કેટલો થશે? 0. હવે જો OH માઇનસ, બરાબર, તો OH માઇનસનું ઓક્સિડેશન ગણીએ. O વત્તા H બરાબર -1. હવે આમ તો આપણે ખબર જ છે કે હાઇડ્રોજનનો +1 છે અને ઓક્સિજનનો કેટલો છે? -2 છે, બરાબર. તો કે જો હાઇડ્રોજનનો -2 વત્તા ઓક્સિજનનો 1, એટલે -2 વત્તા 1 એટલે કેટલા આવ્યા? -1 આવ્યા. એટલે આખા OHની ઉપર કેટલો વીજભાર છે? -1 વીજભાર આવેલો છે. આ તમે જાણો જ છો, બરાબર છે. એટલે ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1. હવે PH3, તો P વત્તા 3 હાઇડ્રોજન બરાબર 0. હવે આમાં ફોસ્ફરસનો આપણે ગણવાનો છે, કેમ કે ફેરબદલી થશે તો એ કોનો ઓક્સિડેશન ફેરબદલી થશે? ફોસ્ફરસનો. હવે આ ફોસ્ફરસ અને હાઇડ્રોજન કોની વિદ્યુત ઋણતા વધારે? તો ફોસ્ફરસની વધારે, એટલે ફોસ્ફરસ મેળવે એટલે હાઇડ્રોજન ગુમાવે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો આવશે? +1 આવશે, બરાબર 0. એટલે P વત્તા 3 બરાબર 0, તો P બરાબર -3. એટલે જો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3 અને હાઇડ્રોજનનો કેટલો આવશે? +1 આવશે, બરાબર. હવે HPO2 શું છે? HPO2, એમાં પણ આપણે કોનો ગણતરી કરવી પડશે? ફોસ્ફરસની. એટલે એની પણ આપણે ગણતરી કરીએ. જો H વત્તા P વત્તા 2 ઓક્સિજન બરાબર -1, બરાબર. હાઇડ્રોજન એટલે +1 વત્તા ફોસ્ફરસ ગણવાનો છે વત્તા 2 ઓક્સિજન એટલે -2 બરાબર -1. એટલે આ +1 વત્તા P -4 બરાબર -1. આ એકમાંથી 4 જાય એટલે -3 એટલે P -3 બરાબર -1. હવે આ -3 આ બાજુ જશે એટલે P +3 -1 એટલે ફોસ્ફરસ બરાબર +2. એટલે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક, અહીંયા હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસનો +2 અને ઓક્સિજનનો -2 થશે. એટલે આપણે આ પહેલા સ્ટેપની અંદર શું કર્યું? દરેક તત્વના ઓક્સિડેશન આંક છે એ આપણે લખી નાખ્યા, જેટલા હતા એ બધેના જ, બરાબર. સમજાણું? હવે બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? તો કે બીજા સ્ટેપની અંદર આપણે એમાંથી જે પ્રેક્ષક આયનો છે એને દૂર કરવાના છે. જો ઓક્સિજનનો -2 ને અહીંયા ઓક્સિજનનો -2 એટલે ઓક્સિજન પ્રેક્ષક આયન થયો. હાઇડ્રોજનનો +1, અહીંયા પણ હાઇડ્રોજનનો +1 એટલે એ પણ પ્રેક્ષક આયન થયો. એટલે એની લખવાની જરૂર નથી, ખાલી ફોસ્ફરસના જ લખવા પડશે આપણે. જો એટલે પાછી પ્રક્રિયા લખીએ તો આવી રીતે P4 વત્તા OH માઇનસ પ્રક્રિયા થાય PH3 વત્તા HPO2 માઇનસ ફોસ્ફરસ 0 બરાબર. ઓક્સિજન હાઇડ્રોજનનો લખવાનો નથી, અહીંયા ફોસ્ફરસ -3
અહીંયા ફોસ્ફરસ +2 બરાબર. એટલે હવે તમે અત્યાર સુધી આગળવાળી જે પ્રક્રિયાઓ આપણે સંતુલિત કરી એની અંદર કેવું હતું કે એકનું ઓક્સિડેશન થતું હતું અને બીજાનું રિડક્શન થતું હતું. હવે આ તમે પ્રક્રિયા જોશો તો અહીંયા ફોસ્ફરસ અહીંયા 0 છે બરાબર છે, અહીંયા ફોસ્ફરસ -3 છે અને અહીંયા +2 છે. એટલે જો આપણે આમ સમજી શકાય 0 માંથી -3 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો થયો ને, ઘટાડો થયો બરાબર. ઘટાડો થાય તો શું થયું કહેવાય? રિડક્શન. યાદ છે આગળવાળું? જો ઓક્સિડેશન આંક ફરીથી લખી નાખીએ, ઘટે તો શું થયું કહેવાય? રિડક્શન. જો ઓક્સિડેશન આંક વધે તો શું થયું કહેવાય? ઓક્સિડેશન બરાબર. એટલે જો ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થશે તો રિડક્શન, અને ઓક્સિડેશન આંકની અંદર જો વધારો થશે તો ઓક્સિડેશન. ઘટાડો થાય છે એટલે શું થયું? રિડક્શન. પછી 0 માંથી જ +2 થાય છે. હવે જો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો થયો. વધારો થયો એટલે શું થયું? ઓક્સિડેશન થયું. સમજાણું? અત્યાર સુધી આગળવાળી પ્રક્રિયા હતી તો આગળવાળી પ્રક્રિયાઓમાં એવું હતું કે મેંગેનીઝવાળી એક પ્રક્રિયા હતી અને સલ્ફરવાળી હતી. તો મેંગેનીઝનું રિડક્શન થતું હતું, સલ્ફરનું ઓક્સિડેશન થતું હતું. એના પછી બીજી એક આયોડિનવાળી પ્રક્રિયાઓ હતી તો એમાં મેંગેનીઝનું ઓક્સિડેશન થતું હતું અને આયોડિનનું છે એ રિડક્શન થતું હતું. આવી જુદી જુદી પ્રક્રિયાઓ આપણે જે અગાઉ સંતુલિત કરી એમાં આવી રીતે હતું. હવે આ વખતે આમાં કેવું છે કે આમાં ફોસ્ફરસનું જ રિડક્શન થાય છે અને ફોસ્ફરસનું જ ઓક્સિડેશન થાય છે. એટલે આ જે ફોસ્ફરસ છે એનું રિડક્શન પણ થાય છે અને એ જ ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય છે. એટલે આપણે એમ કહેવાય કે આ ફોસ્ફરસનું વિસમીકરણ થયું કહેવાય. એટલે એટલા માટે આવી પ્રક્રિયાઓને વિસમીકરણની પ્રક્રિયાઓ કહે છે. વિસમીકરણની પ્રક્રિયાઓ એટલે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય ત્યારે. હવે જ્યારે આવું થતું હશે ત્યારે આપણે ડાયરેક્ટ જ આવી રીતે નહીં લખીએ કે નહીંતર તો ગયા વખતે આપણે આમ 2 તીર દોરતા, એક ઓક્સિડેશન થાય ને એક શું થતું હતું? રિડક્શન. આવી રીતે 2 દોરતા હતા ને. હવે આમાં તો કેવું થાય? અહીંથી જ આમાં જાય અને અહીંથી જ આમાં જાય. એટલે આપણે ગણતરી કરવામાં થોડીક તકલીફો પડે. એટલા માટે જ્યારે આવી કોઈ પ્રક્રિયા હોય, વિસમીકરણની પ્રક્રિયા હોય, ત્યારે આપણે એક કામ કરવાનું છે કે ત્યારે જેનું વિસમીકરણ થાય છે, જે એક છે ને એને 2 વખત લખી નાખવાના છે. કેટલી વખત લખી નાખવાના છે? 2 વખત. એટલે આ પ્રક્રિયાને જો પાછી આવી રીતે લખશું, P4 વત્તા P4 વત્તા OH- પ્રક્રિયા થાય PH3 વત્તા HPO2-. એક સ્ટેપ વધ્યું. આગળવાળી જે પ્રક્રિયાઓ હતી ને એમાં ડાયરેક્ટ જ આપણે અહીંથી ઓક્સિડેશન અને રિડક્શન લખતા હતા. આમાં એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. એટલે આપણે અહીં બંને નહીં લખીએ બરાબર. તો આપણે શું કરશું? તો કે આપણે એવું કરશું કે એકને 2 વખત લખી નાખશું. P4 બરાબર 2 વખત લખી નાખ્યું. હવે તમને એમ થાય એવું લખી શકાશે તો સંતુલિત થઈ જશે પ્રક્રિયા? થઈ જશે. એની અત્યારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. P4 છેલ્લે અંતમાં જે કાંઈ સામાન્ય નીકળતા હશે એ સામાન્ય નીકળી જશે એટલે પ્રક્રિયા સંતુલિત જ થઈ જશે. એટલે P4 વત્તા OH- PH3 બરાબર. હવે જો હવે ઓક્સિડેશન આંક લખ નાખો. આનો 0, આનો પણ 0 બરાબર. આનો કેટલો થયો? -3. આનો કેટલો થયો? +2 બરાબર. હવે જો આને આપણે અહીંથી 0 થી -3 લઈ લઈએ બરાબર. 0 થી -3 કોઈ એકને 0 થી -3 લઈ લઈએ અને એકને આપણે 0 થી +2 લઈ લઈએ બરાબર. હવે 0 થી -2 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો થયો. ઘટાડો થયો એટલે શું થાય? રિડક્શન. હવે કાઉન્સમાં કેટલો ઘટાડો થયો એ પછી લખશું આપણે. 0 માંથી +2 એટલે શું થયું? વધારો થયો. વધારો થયો એટલે શું કહેવાય એને? ઓક્સિડેશન. અહીંયા કાઉન્સ પછી પૂરશું આપણે બરાબર. સમજાણું શું કર્યું એ? આપણે P4 કેટલી વખત લખી નાખવાના છે? 2 વખત લખી નાખવાના છે. ચાલો પછી આપણે જેનું ઓક્સિડેશન અને રિડક્શન જેમ આગળવાળા પ્રક્રિયાઓમાં કર્યું એવી જ રીતે કરવાનું છે. હવે અહીંયા કેટલા P4 છે? 4 છે. અને અહીંયા P કેટલા છે? 1 જ છે. એટલે કાં આપણે આને 4 વડે ભાગવા પડે અને કાં આને 4 વડે ગુણવા પડે. એટલે આને આપણે 4 વડે ગુણી નાખીએ. 4 P4 PH3 બરાબર. હવે જો અહીંયા 0 માંથી -3 એટલે કેટલાનો ફેરફાર થાય છે? 3નો ફેરફાર થાય છે. પણ અહીંયા 0 વાળા કેટલા? તો કે 4. એટલે 4 ગુણ્યા 0 બરાબર કેટલા આવ્યા? 0 આવ્યા. અહીં -3 વાળા કેટલા? તો કે 4. એટલે 4 ગુણ્યા -3 એટલે કેટલા આવ્યા? -12 આવ્યા. એટલે 0 માંથી 12 એટલે કેટલાનો ફેરફાર થયો? 12નો ફેરફાર થયો. સમજાણું? ફરીથી એક વખત જો સમજો કે અહીંયા P4 કેટલા છે? 4 છે ફોસ્ફરસ. અહીંયા ફોસ્ફરસ કેટલા હતા? 1 જ હતા. એટલે કાં આપણે આને ભાગવું પડે કાં આને આપણે ગુણોત્તરી કરવી પડે. એટલે આપણે મોટા ભાગે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. એટલે આને આપણે 4 વડે ગુણી નાખ્યા. હવે એક ફોસ્ફરસ છે એની ઓક્સિડેશન અવસ્થા 0,
એવા કેટલા ફોસ્ફરસ છે અહીંયા? 4 છે. એટલે 4 ગુણ્યા 0 એટલે કુલ કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. અહીંયા એકની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -3. એવા કેટલા ફોસ્ફરસ છે? 4. એટલે 4 ગુણ્યા -3 એટલે કેટલા થયા? 12. એટલે 0માંથી -12 એટલે કેટલાનો ફેરફાર થયો? કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 12 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. 1 માં 3નો થાય છે, 0માંથી -3. એવા 4 ફોસ્ફરસ છે એટલે કુલ 12 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. બરાબર. હવે આની વાત કરીએ કે અહીંયા ફોસ્ફરસ કેટલા? 4. અહીંયા ફોસ્ફરસ કેટલા? 1 જ. એટલે આને આપણે શું કરવાનું? 4 વડે ગુણી નાખવાનું. બરાબર. અહીંયા 4 વાળા હવે એનો ફેરફાર ગણતરી કરીએ. અહીંયા 4 ને અહીંયા 4 થઈ ગયા ને? ઓકે. હવે એનો આપણે ફેરફાર ગણતરીમાં લઈએ કે જો 0 વાળા કેટલા? 4. તો આખો કુલ કેટલો વીજભાર થયો? 0. -+2 વાળા કેટલા? તો કે +2 વાળા 4 એટલે કેટલા થયા? +8. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે 0માંથી શું થાય છે? +8 થાય છે. એટલે 0માંથી +8 એટલે કેટલાનો ફેરફાર થશે? 8નો ફેરફાર થશે. સમજાણું? અહીંયા 12નો ફેરફાર થયો, અહીંયા કેટલાનો ફેરફાર થયો? 8નો ફેરફાર થયો. હવે શું કરશું? તો કે અગાઉવાળામાં આપણે એવું કરતા હતા કે આ બે પદ છે એમાં 8નો ફેરફાર છે અને આ બે પદ છે એમાં 12નો છે. તો આને 8 વડે ને આને 12 વડે એમ ગુણોત્તરી કરી નાખવાના. પણ એવું કરીએ તો બહુ મોટી સંખ્યા થઈ જશે. જો આમાં ને આમાં સામાન્ય નીકળે છે ને? તો કે જો 8 એટલે કેમ થાય? 2 ગુણ્યા 2 એટલે 8 થયા. બરાબર. 2 દુ 4 દુ 8 થઈ ગયા. 12 એટલે શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સમજાણું? 2 2 ને 2 એટલે 8 થયા. 2 દુ 4 તેરી 12 થયા. હવે કેટલાક સામાન્ય નીકળી ગયા? બરાબર. કોમન નીકળી ગયા. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા કેટલા વધ્યા? હવે જો 8 હતા અહીંયા કેટલા વધ્યા? 2 જ વધ્યા. એટલે અહીંયા આપણે એમ લખ નાખીએ 2. અને 12 હતા અહીંયા કેટલા વધ્યા? 3 જ વધ્યા. હવે સમાન હવે 2 અને 3નો જ ફેરફાર રહ્યો. સામાન્ય કાઢી નાખવાના જરૂર લાગે ત્યાં. હવે શું કરશું? તો કે આ 3 આમાં ફેરફાર થાય છે ને આમાં કેટલાનો ફેરફાર થાય છે? 2નો ફેરફાર થાય છે ને? ઓકે. જો એ આપણે આ ગણતરી કઈ રીતે પાછી વળી 2 અને 3માં જ આવી ગઈ એટલે આપણે આમ જ કરવાનું છે. એટલે છે ને સરળતા રહેશે એટલા માટે. હવે અહીં 2નો ફેરફાર થાય છે, અહીંયા છે એ 3નો ફેરફાર. તો આ 3 ને 2 વડે ને 2 ને 3 વડે એટલે જો આ 3 વાળા છે એને 2 વડે એટલે આને 2 વડે 2p4 વત્તા. બરાબર છે. આને 3 વડે 3p4 વત્તા OH માઇનસ ને કંઈ થતું નથી એટલે એને એમ જ રાખશું. આ જે છે એ 3 છે એટલે એને 2 વડે એટલે 8pH3 બરાબર વત્તા 4HPO2 માઇનસ એટલે એને આપણે 3 વડે એટલે 4 તેરી 12 HPO2 -1 બરાબર. ચાલો એટલે હવે આપણે આ સમતુલિત વીજભાર ઓક્સિડેશન આંક સમતુલિત થઈ ગયો. વીજભાર જો આનો વીજભાર 0, આનો વીજભાર 0, આનો વીજભાર કેટલો આવ્યો? -1 એટલે આ બાજુ આખાનો વીજભાર કેટલો થયો? -1. આનો 0 અને આમાં ઉપર કેટલા? એકની ઉપર -1 એવા કેટલા છે? 12 એટલે આ બાજુ વીજભાર કેટલો થયો? -12. આ બાજુ -1, આ બાજુ કેટલો થયો? -12. હવે માધ્યમ કેવું છે? બેઝિક માધ્યમ હોય તો કોના વડે સમતુલિત કરવાનું હોય? OH માઇનસ વડે. એટલે આ બાજુ -12 છે, આ બાજુ -1 છે એટલે આ બાજુ 12 OH માઇનસ આપણે ઉમેરી દઈએ. બરાબર. એટલે કુલ અહીંયા આગળ 12 કરી નાખીએ તો 12 OH માઇનસ થઈ જાય તો આ બાજુ પણ -12 થઈ જાય ને આ બાજુ પણ -12 થઈ જાય એટલે તો વીજભાર છે એ શું થઈ જશે? સમતુલિત. એટલે હવે આ પ્રક્રિયા આવી રીતે લખાશે 2p4 વત્તા 3p4 વત્તા 12 OH માઇનસ પ્રક્રિયા થાય 8pH3 વત્તા 12 HPO2 -1 બરાબર થયું? ઓકે. હવે શું કરશું? તો કે વીજભાર સમતુલિત થઈ ગયો છે. બરાબર. હવે આપણે તત્વો સમતુલિત કરવા છે પણ તત્વો સમતુલિત કરીએ એની પહેલાં હવે આ બેનો સરવાળો કરી નાખવાનો. જો આનો નાનો એટલે 2p4 ને 3p4 કેટલા થશે? 5p4 વત્તા 12 OH માઇનસ પ્રક્રિયા થાય 8pH3 વત્તા 12 HPO2 -1 બરાબર. હવે જો ફોસ્ફરસ કેટલા? તો કે 5 ચોક 20 બરાબર. અહીં ફોસ્ફરસ કેટલા? 8 અને અહીં ફોસ્ફરસ કેટલા? 12 એટલે એ થઈ ગયા 20 થઈ ગયા. 12 અને 8 20 અને અહીંયા પણ 20 થઈ ગયા. ઓક્સિજન કેટલા આ બાજુ? તો કે 12. હાઇડ્રોજન કેટલા? તો કે 12. આ બાજુ હાઇડ્રોજન ઓક્સિજન કેટલા? જો તો કે 12 દુ 24. હાઇડ્રોજન કેટલા આ બાજુ? તો કે 8 તેરી 24 અને 12 બીજા એટલે હાઇડ્રોજન 36 થયા. બરાબર છે.
હવે આ બાજુ કેટલા ઓક્સિજન ઓછા છે? તો કે 12 ઓક્સિજન ઓછા છે, એટલે આ બાજુ 12 પાણીના અણુ ઉમેરી દેવાના. એટલે આવી રીતે થશે 5P4 વત્તા 12OH માઇનસ વત્તા 12H2O પ્રક્રિયા થાય 8PH3 વત્તા 12HPO2 માઇનસ. હવે આ પ્રક્રિયા છે એમાં કંઈ સામાન્ય નીકળે છે? બરાબર, નીકળે સામાન્ય? તો કે જો અહીંયા 12 છે એટલે 4 નીકળશે, 4 નીકળશે, 4 નીકળશે, અહીંથી પણ 4 નીકળશે, એટલે 4 4 4 સામાન્ય નીકળશે, એટલે આને 4 વડે ભાંગી નાખવાના થશે. એમ પણ તમે લખી શકો, અથવા આ આખી પ્રક્રિયાને જેમ લખેલી છે એમને પણ આપણે સમતુલિત સ્વરૂપની અંદર લખી શકીએ. એટલે આ પ્રક્રિયા આપણી સમતુલિત થઈ ગઈ. બરાબર છે. કેવી રીતે કરી આપણે? તો કે આપણે આ પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે, એટલે એને આપણે પ્રક્રિયાને શું કર્યું? આપણે 2 વખત લખી નાખી પ્રક્રિયાને. એટલે કે આ જે પ્રક્રિયક છે એને 2 વખત લખી નાખ્યું. બાકી અગાઉવાળા જે સ્ટેપ છે એને જ આપણે એવી રીતે ફોલો કર્યા છે. આવડશે? બરાબર. એટલે એક વખત આ પ્રક્રિયા યાદ રાખજો. થઈ ગયું? ઓકે, ચાલો હવે એના પછીની એક હજી બીજી પ્રક્રિયા જોઈએ આપણે. એના પછી બીજા નંબરની પ્રક્રિયા N2H4 વત્તા ClO3 માઇનસ પ્રક્રિયા થાય NO વત્તા Cl માઇનસ. આવી એક પ્રક્રિયા છે. બરાબર. આ પ્રક્રિયા પણ આપણે બેઝિક માધ્યમની અંદર જ આપણે આ પ્રક્રિયા પણ સોલ્વ કરવાની છે. ચાલો હવે સૌથી પહેલાં શું કરીએ તો દરેકનો ઓક્સિડેશન આંક ગણતરી કરી લઈએ. એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ગણતરી કરીએ. એટલે N2H4 એટલે 2 નાઇટ્રોજન વત્તા 4 હાઇડ્રોજન બરાબર 0. 2 નાઇટ્રોજન 4 હાઇડ્રોજન એટલે +1, કેમ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ઓછી છે, એટલે નાઇટ્રોજન મેળવે ને હાઇડ્રોજન ગુમાવે એટલે 0. 2 નાઇટ્રોજન વત્તા 4 બરાબર 0. બરાબર. તો 2 નાઇટ્રોજન બરાબર -4, તો નાઇટ્રોજન બરાબર -4 ભાગ્યા 2 એટલે નાઇટ્રોજન બરાબર -2. એટલે અહીંયા નાઇટ્રોજન છે એ કેવો આવશે? -2 આવશે. બરાબર. પણ અહીં નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. બરાબર છે. એટલે આપણે એનો ઓક્સિડેશન આંક આપણે -2 છે એ નહીં લઈ શકાય. બરાબર. આ N2H4 છે ઓકે. એક કામ કરીએ, આ પ્રક્રિયા બાકી રાખીએ. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક અપવાદરૂપ છે એટલે મારે તમને અલગથી સમજાવવું પડશે. એના પછીની પ્રક્રિયા છે એ અત્યારે લઈ લઈએ આપણે. Cl2O7 વત્તા H2O2 પ્રક્રિયા થાય ClO2 માઇનસ વત્તા O2 વત્તા H+. આપણે આ પ્રક્રિયા લઈ લઈએ. આગળવાળી પ્રક્રિયામાં N2H4 એટલે હાઇડ્રોજનનું જે આણ્વીય સૂત્ર છે એ થોડુંક અપવાદરૂપ છે, એટલે એને તમને સમજાવીને પછી એ પ્રક્રિયા આપણે આગળ વધારશું. અત્યારે આ પ્રક્રિયા ClO2 બરાબર છે. હવે આમાં ક્લોરિન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સૌથી પહેલાં ગણીએ. એટલે 2 ક્લોરિન વત્તા 7 ઓક્સિજન બરાબર 0. 2 ક્લોરિન વત્તા 7 ઓક્સિજન -2 બરાબર 0. એટલે 2 ક્લોરિન -14 બરાબર 0. તો 2 ક્લોરિન બરાબર 14, તો ક્લોરિન બરાબર 14 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 7. એટલે અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +7. ઓક્સિજનનો કેટલો થયો? -2. હવે H2O2, તો કે H2O2 આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન ઓક્સિજન 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 -1 +1 +1 બરાબર. આ પેરોક્સાઇડ છે એટલે અહીંયા હાઇડ્રોજનનો +1 ઓક્સિજનનો -1. હવે ClO2 માઇનસમાં ક્લોરિનનો, તો કે Cl વત્તા 2 ઓક્સિજન બરાબર આગળ શું આવે? -1. Cl વત્તા 2 -2 બરાબર -1. Cl -4 બરાબર -1. તો ક્લોરિન બરાબર 4 - 1 એટલે ક્લોરિન બરાબર કેટલા આવશે? +3. એટલે અહીં ક્લોરિનનો ઓક્સિડેશન આંક +3. ઓક્સિજનનો કેટલો આવશે? -2. અહીંયા ઓક્સિજનનો કેટલો આવે? 0. અને અહીંયા હાઇડ્રોજનનો કેટલો થશે? +1 થશે. બરાબર. ઓકે. હવે શું કરીએ તો કે પ્રેક્ષક આયનો છે એ આપણે દૂર કરી નાખીએ. બરાબર. હવે તો ઓક્સિજન -2, અહીંયા ઓક્સિજન -2 એટલે એ ઓક્સિજન પ્રેક્ષક આયન તરીકે છે. અહીંયા ઓક્સિજન -1 ને અહીંયા ઓક્સિજન 0 એટલે એ પ્રેક્ષક આયન તરીકે નથી. હાઇડ્રોજન +1 એટલે એ પ્રેક્ષક આયન છે. ક્લોરિન પ્રેક્ષક આયન નથી. એટલે એક આ જે ક્લોરિનની સાથે ઓક્સિજન જોડાયેલો છે
એને આપણે અત્યારે પ્રેક્ષક આયન ગણીને દૂર કરીએ, પણ જનરલી એને પણ સંતુલિત કરવી પડશે એ પ્રક્રિયાને. આગળ જોશું કેવી રીતે કરીએ. એટલે Cl2O7 વત્તા H2O2 પ્રક્રિયા થઈ, ClO2 માઇનસ વત્તા O2 વત્તા H પ્લસ. બરાબર છે. ચાલો હવે જો અહીંયા ક્લોરીનનો +7, આમાં ઓક્સિજનનો -1, અહીંયા ક્લોરીનનો +3, અહીંયા ઓક્સિજનનો 0 અને હાઇડ્રોજનનો લખવાની જરૂર નથી. ચાલો +7 માંથી +3 એટલે +7 માંથી +3 એટલે ઘટાડો થયો ને. ઘટાડો થાય એટલે શું થાય? રિડક્શન. બરાબર. -1 માંથી 0, -1 માંથી 0 એટલે વધારો થયો, એટલે વધારો થાય એટલે શું થાય? ઓક્સિડેશન. બરાબર છે. હવે અહીંયા ક્લોરીન કેટલા? 2, અહીંયા ક્લોરીન કેટલા? 1, એટલે શું કરવું પડે? આને આપણે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણી નાખવા પડે. બરાબર. હવે એક ક્લોરીન +7 એવા બીજા ક્લોરીન +7 એટલે કેટલા થયા? +14 થયા અહીંયા. બરાબર. એટલે આ બાજુ +7 અને +7 એટલે +14 થયા. +14 માંથી એક ક્લોરીન +3, બીજા ક્લોરીન પણ +3 એટલે +3 અને +3 એટલે કેટલા થયા? +6. 14 માંથી 6 એટલે કેટલાનો ફેરફાર થયો? 8નો. બરાબર. અહીંયા કેટલા ઓક્સિજન? 2. એક ઓક્સિજન -1 અને બીજો ઓક્સિજન પણ -1 એટલે -2. અહીંયા પણ કેટલા ઓક્સિજન? 2. એકનો 0 અને બીજાનો પણ 0 એટલે 0 એટલે -2 માંથી 0 એટલે કેટલાનો ફેરફાર થયો? 2નો. અહીંયા કેટલાનો આવશે? 2નો. હવે અહીંયા 8નો ફેરફાર છે, અહીંયા 2નો ફેરફાર છે. એનો મતલબ એવો થયો કે આપણે આ જે બે પદો છે એને આપણે 4 વડે ગુણી નાખીએ. બરાબર છે. આ બે પદોને જ ખાલી 4 વડે ગુણી નાખીએ. આમાં તો 8નો ફેરફાર છે જ એટલે એને એમનો જ રહેવા દઈએ. આ બે પદોને ખાલી કેટલા વડે ગુણી નાખીએ? 4 વડે. તો સમતુલિત પ્રક્રિયા થઈ જાય. બરાબર છે. એટલે આપણે આવી રીતે લખીએ Cl2O7 વત્તા 4H2O2 પ્રક્રિયા થાય. બરાબર. આને તો એમનો રહેવા દેવાનું. 2ClO2 માઇનસ વત્તા 4O2 વત્તા H પ્લસ. એટલે આપણે આ બે જ પદોને 4 વડે ગુણી નાખ્યા. બરાબર. સમજાણ? ઓકે. અથવા તમે આમ પણ કરી શકો, 2 × 2, 2 × 2 = 2 એટલે 2 2 ગયા એટલે 1 અને 4નો ફેરફાર. એટલે આને આપણે કેટલા વડે ગુણવાના રહીએ? 4 વડે ગુણવાના રહીએ. બરાબર. એટલે આપણે એ જ કર્યું, આને 4 વડે આપણે ગુણી નાખ્યા. હવે વીજભાર સમતુલિત કરીએ તો કે આ બાજુ વીજભાર 0 અને 0 એટલે 0. આ બાજુ વીજભાર તો કે Cl2 -1 વાળા કેટલા? 2 એટલે -2 અને +1 વાળો +1 એટલે -2 ને +1 એટલે કેટલા આવ્યા? -1. હવે પ્રક્રિયા બેઝિક માધ્યમની અંદર છે આપણે આ પણ. તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા હોય તો કોના વડે સમતુલિત કરવાની હોય? તો કે OH- વડે. એટલે આ બાજુ -1 છે, આ બાજુ 0 છે એટલે આ બાજુ એક OH- આપણે ઉમેરી દઈએ. સમજાય? તો આ બાજુ પણ -1 થઈ જાય ને આ બાજુ પણ -1 થઈ જાય. એટલે આ બાજુ આપણે એક OH- ઉમેરી દઈએ. Cl2O7 વત્તા 4H2O2 વત્તા OH- પ્રક્રિયા થાય 2ClO2 વત્તા 4O2 વત્તા H પ્લસ. ચાલો હવે વીજભારની દ્રષ્ટિએ સમતુલિત થઈ ગઈ. હવે તત્વો ગણી લઈએ. અહીંયા કેટલા ક્લોરીન? 2. અહીંયા પણ કેટલા ક્લોરીન? 2. ક્લોરીન બરાબર છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનની ગણતરી કરીએ તો ઓક્સિજન આ બાજુ જો 7 એકા 4 × 2 = 8 એટલે 8 અને 7 = 15 અને એકા એટલે 16 ઓક્સિજન. હાઇડ્રોજન આ બાજુ ગણીએ 4 × 2 = 8, 8 અને 1 9 હાઇડ્રોજન. બરાબર. આ બાજુ ઓક્સિજન ગણીએ તો કે 2 × 2 = 4 ઓક્સિજન બરાબર 2 × 2 = 4 અને 4 × 2 = 8, 8 અને 4 = 12. હાઇડ્રોજન ગણીએ તો કે 1. હવે આ બાજુ કેટલા ઓક્સિજન ઓછા છે? આ બાજુ તો કે જો અહીંયા 16 ઓક્સિજન છે, અહીં 12 એટલે આ બાજુ 4 ઓક્સિજન ઓછા છે એટલે 4 આ બાજુ શું કરશું? પાણીના અણુ ઉમેરી દેશું. એટલે 4 પાણીના અણુ ઉમેરશો એટલે 8 હાઇડ્રોજન ઉમેરાશે. તો હાઇડ્રોજન પણ કેવા થઈ જશે? સમાન થઈ જશે. એટલે ઓલી બાજુ આપણે 4 પાણીના અણુ ઉમેરી દઈએ એટલે પ્રક્રિયા આવી થશે Cl2O7 વત્તા 4H2O2 વત્તા OH- પ્રક્રિયા થાય 2ClO2 - 1 વત્તા 4O2 વત્તા H પ્લસ વત્તા 4 મોલ H2O. એટલે આ આપણી આખી સમતુલિત પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ. બરાબર. આવી રીતે કોઈ પણ પ્રક્રિયાઓને તમે સંતુલિત કરી શકો છો. આપણે આજે એક પ્રક્રિયા બાકી રાખી છે N2H4 વાળી, અને એના સિવાય હજુ એક વધારાની પ્રક્રિયા આપણે સંતુલિત કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યારબાદ આપણે આ પાઠ આપણો ત્યાં પૂર્ણ થશે. બરાબર. આ પાઠની અંદર જેટલું વધારે મહત્ત્વના ટોપિકો હતા એ લગભગ તમામ ટોપિકો આપણે કવર કરી લીધા છે. અને હવે પછીનો એક લેક્ચર હશે, એક લેક્ચર પછી આપણે ધોરણ 12ની અંદર
પ્રસ્થાપન કરશું, બરાબર છે, એટલે 12માની અંદર. એટલે તમને રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરતાં આવડવી જોઈએ. હું આના સિવાય ઘણી બધી એક યાદી મોકલીશ તમને, એને તમે સંતુલિત કરવાનો પ્રયત્ન કરજો. જે પ્રક્રિયાઓ ન થતી હોય એ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરીને કહેજો, તો આપણે એ પ્રક્રિયાઓને સંતુલિત કરીશું વધારાના લેક્ચર લઈને, બરાબર છે. અત્યારે આજે તમને 2 પ્રક્રિયાઓ સંતુલિત કરાવડાવી છે, એક આ અને એક આની આગળવાળી. એ 2 પ્રક્રિયાઓ તમારે લખતી આવવાની છે. આ એક પ્રક્રિયા આપણે બાકી રાખી છે N2H4 વાળી, એમાં આપણે નાઇટ્રોજન એનું બંધારણ સમજીને પછી આગળ વધારશું, બરાબર છે. ઓકે, અત્યારે અહીં સુધી આપણે રાખીએ, કેમ કે એમાં N2H4 વાળામાં કાર્બન અને કાર્બન, નાઇટ્રોજન અને નાઇટ્રોજન એ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે આના ઓક્સિડેશન આંકની અંદર શું ફેરફાર થાય છે એ આપણે એક સમજવું પડશે, ટોપો નાનકડો, પછી આપણે એ પ્રક્રિયા લેશું. ઓકે, આજે અહીં સુધી રાખીએ, બરાબર.